the function grammar, our first topic. બેઝિકલી તમારા 11th અને 12th ના બંને ધોરણની અંદર તમે ફંક્શન ગ્રામરને ભણો છો. આપણે ફંક્શન ગ્રામર કુલ 3 પ્રકારે પૂછાય છે. એક આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન આવશે, ત્યારબાદ સેકન્ડ આવશે રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ, અને થર્ડ જે આવવાનું છે આ વખતે તે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. બટ કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર જે જનરલી દર વર્ષે કમ્પ્લીટ સેન્ટેન્સ પૂછાય છે, એમાં આ વખતે થોડા ચેન્જીસ થવાની મને શક્યતા છે. હું આઈ એમ નોટ શ્યોર કે એવું થઈ શકે, બટ એવા મેસેજ મળે છે કે ભાઈ કદાચ એ કમ્પ્લીટ સેન્ટેન્સ છે એ તમને ઓપ્શન રૂપે, મતલબ કે એમસીક્યુમાં આપી શકે. ધેટ વોઝ ગુડ ફોર યુ. તમારા માટે આ બહુ સારું થાય. શું કામ? બિકોઝ તમારે સેન્ટેન્સને જાતે લખવું નહીં પડે, તમારે ઓપ્શન એમસીક્યુમાંથી સિલેક્ટ કરી અને જે તે ઓપ્શન તમારે લખવાનો રહેશે. ઓકે, ફંક્શન ગ્રામરના કુલ 20 જેટલા ટોપિક છે. આમ જોઈએ તો એમાં ઘણા બધા નાના સબ ટોપિક આવી જાય છે, પણ કુલ 20 જેટલા 20 જેટલા ફંક્શન્સ છે કે જે આપણે 11th અને 12thના બંને ધોરણના સળંગ અભ્યાસક્રમમાં ભણવાના હોય છે, અભ્યાસ કરવાના હોય છે. 11thમાં તમે આમાંથી કેટલાક શીખી ગયા છો, એ રિપીટ પણ થશે અહીંયા. અને તે સિવાય નવા કેટલાક જે તમારે 12thમાં સ્પેશિયલી 12thમાં તમારા ટેક્સ્ટબુકમાં જે આપેલા છે એ નવા પણ તમે ફંક્શન શીખવાના છો. તો આપણે વધારે સમય વેસ્ટ નહીં કરીએ, ફટાફટ શરૂ કરીએ છીએ. હું સ્ક્રીન શેર કરું છું. મેં એક પીડીએફ બનાવેલી છે ફંક્શન ગ્રામરની, જોઈએ આપણે. ઓકે, તમને આઈ થિંક સ્ક્રીન દેખાતી હશે. પ્લીઝ માઇક કોઈ એક જ બેન કહેજો, માઇક ઓન કરીને. દેખાય છે ને સ્ક્રીન? ઓકે ઓકે ઓકે. હવે પાછું મ્યુટ કરી દેજો માઇક તમારું. જો ફંક્શન, પહેલું ફંક્શન છે આપણું, જે 20 ફંક્શન છે તેમાંનું પહેલું ફંક્શન છે સોલ્વિંગ રિઝલ્ટ, અથવા તેને કહી શકીએ એક્સપ્રેસિંગ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પરિણામ. અહીંયા તમારે કોઈ વાક્યમાં, જો ફંક્શન ગ્રામર કોને કહેવાય? ફંક્શન ગ્રામરનો મતલબ જ એવો થાય કે તમે જે તે વખતે કોઈ એક વાક્ય, કોઈ એક ક્રિયા કે કોઈ એક ઘટના ઘટે છે, તો એ ઘટના કઈ બાબતમાં, કયા ફંક્શનથી એ ઘટે છે એને રજૂઆત કરવી. હવે ફંક્શન ગ્રામર છે ને, એમાં તમે કોઈ એક ટોપિકને એને બાંધી શકો નહીં. મતલબ કે હું અહીંયા કહું કે સોલ્વિંગ રિઝલ્ટ, તો રિઝલ્ટ બતાવવા માટે અનેક પ્રકારના ટોપિકનો ઉપયોગ થઈ શકે, વિવિધ પ્રકારના ટોપિકનો ઉપયોગ થઈ શકે, અને વિવિધ પ્રકારના ટોપિકથી તમે રિઝલ્ટ નામના ફંક્શનને દર્શાવી શકો. એટલે ફંક્શન ગ્રામર છે ને એ તમને ખુલ્લા આકાશમાં ઉડવા માટે એક તમને કેપેબિલિટી આપે છે, તમને ક્ષમતા આપે છે. પણ શરત એટલી છે કે તમને ઉડતા આવડવું જોઈએ. ધેટ મીન્સ યુ હેવ ટુ વિંગ્સ. તમારી પાસે પાંખો હોય ને તો તમે ઉડી શકો. તમને 10 માળની બિલ્ડિંગ ઉપરથી કંઈથી કૂદકો મારો, પણ તમારી પાસે પાંખો જ ન હોય, તમારી પાસે પેરાશૂટ જ ન હોય, તો આપણા માટે એ આપણા જીવનું જોખમ જેવું સાબિત થાય. તો અહીંયા મારો કહેવાનો મતલબ એ છે કે તમને ફંક્શનના વિવિધ ટોપિક ખબર હોય તો તમે એ ફંક્શનનો ઇઝીલી યુઝ કરી શકો. તમને અહીંયા કોઈ બંધન નથી કે તમે આવા જ પ્રકારનું કે આ જ પ્રકારની સેન્ટેન્સ પેટર્નનો યુઝ કરો કે આ ટોપિકને જ વાપરો. હા, તમને લાસ્ટ ટાઈમ ચેન્જીસ થયો એ પ્રમાણે એક્ઝામની અંદર તમને કમ્પ્લીટ સેન્ટેન્સમાં એ જે તે વાક્ય મૂકેલું હોય, અધૂરું વાક્ય, એ અધૂરા વાક્યની અંદર તમને સાઈડમાં કાઉન્સમાં તમને જે તમારે ટોપિક યુઝ કરવાનો છે તેના કેટલાક વર્ડ્સ પણ આપી દેવામાં આવે છે, જે તમને સરળતા પડશે કે તમે આ ટોપિકનું વાક્ય બનાવો. પણ તમારે શીખવા તો ટોપિક બધા જ પડશે. શું કામ? કારણ કે બોર્ડમાં તમને કયા ટોપિકનું એક્ઝામ્પલ પૂછશે એની કોઈ ગેરંટી નથી, એનું કોઈ નક્કી જ નથી, કે નથી એનું કોઈ સિલેબસમાં કે કોઈ જગ્યાએ એની ફાળવણી થયેલી કે ભાઈ આ ટોપિકનું જ વાક્ય પૂછવું. ત્યાં એમને ફંક્શન આપેલું છે. કોઈ શિક્ષક છે એને કહે કે તમારે સોલ્વિંગ રિઝલ્ટનું વાક્ય મૂકવાનું ઈચ્છા પડે તો સોલ્વિંગ રિઝલ્ટનું એ કોઈ પણ ટોપિકનું વાક્ય મૂકી શકે. પહેલા આપણે જોઈએ યુઝ જોઈએ એનો. રિઝલ્ટ નામનું ફંક્શન ક્યારે વપરાય? સોલ્વિંગ રિઝલ્ટ આ ફંક્શનનો યુઝ આપ્યો જ્યારે કોઈ ઘટનાનું પરિણામ, અહીંયા થોડુંક પ્રિન્ટિંગ મિસ્ટેક છે ટાઈપિંગ કરવા, જ્યારે કોઈ ઘટનાનું પરિણામ દર્શાવવાનું હોય અથવા તો કોઈ બાબતનું પરિણામ રજૂ કરવાનું હોય ત્યારે લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. અહીંયા પરિમાણની સમજતા પરિણામ એવું સમજજો. ઓકે, તો કોઈ ઘટનાનું પરિણામ દર્શાવવું છે કે પછી કોઈ બાબતનું તમારે પરિણામ રજૂ કરવું છે. રિઝલ્ટનો મતલબ શું થાય? પરિણામ. દેખાશે બેન, દેખાશે. થોડું નેટવર્ક તમારે પ્રોબ્લેમ આવતો એના કારણે બની શકે.
તમારે કોઈ ઘટનાનું પરિણામ રજૂ કરવું છે ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. ટોપિક જોઈએ આમાં કેવા કેવા પ્રકારના ટોપિક આવે. આમાં સો આવી શકે, ધેરફોર આવી શકે, ટુ અને ટુ જેટ મીન્સ યુઝ ઓફ ટુ. ઓકે, સો ધેટ, આ સો ધેટ છે ટુ ને રિમૂવ કરો એટલે સો ધેટ નો યુઝ થશે. ઇનફ ટુ, સચ ધેટ, હજી એક આવી શકે સો ધેટ તરીકે. આ સો ધેટ છે ને એવું જ સચ ધેટ ની જેમ ફરી પાછું સો ધેટ બીજું પણ આવી શકે. તો આવા પ્રકારના અલગ અલગ વિવિધ પ્રકારના ટોપિકનો ઉપયોગ કેની અંદર થાય છે? આ લેંગ્વેજ ફંક્શનમાં થાય છે. જો પહેલું ફંક્શન છે સોવિંગ રિઝલ્ટ. આ સોવિંગ રિઝલ્ટમાં ધીઝ આર સમ ટોપિક્સ, આ બધા એના ટોપિક્સ છે કે જે ટોપિક આ ફંક્શનમાં આવી શકે ખરા. તો તમારે સોવિંગ રિઝલ્ટને સમજવા માટે આ બધા પ્રકારના ટોપિકને સમજવા પડે. હવે આમાંથી સો અને ધેરફોર તો તમે ભણી ગયા છો. સો નો મતલબ શું થાય? તેથી આપણે એને બદલે ધેરફોર વાપરતા ઘણી વખત, તમને યાદ હોય તો. સો, બટ અને ધેરફોર આ ત્રણેય ટોપિક સાથે વપરાતા હોય છે મોટા ભાગે. માનો કે હું એવું વાક્ય કહું કે ભાઈ હું ગઈ, અથવા એનું રીઝન મારે રજૂ કરવું છે કે હું ગઈકાલે સ્કૂલ શું કામ ના આવી શક્યો. તો તમને કોઈ પ્રશ્ન પૂછે કે તમે સ્કૂલે કેમ ના આવ્યા હતા, તમે શું કહો કે ભાઈ હું ગઈકાલે બીમાર હતો તેથી હું સ્કૂલે ન આવ્યો. ઓકે, તો તેથી કે આપણે શું કહીએ આપણે? સો આઈ વોઝ ઇલ યસ્ટરડે, હું ગઈકાલે બીમાર હતો. સો આઈ ડિડન્ટ કમ ટુ સ્કૂલ, હું સ્કૂલ આવ્યો હતો નહીં. સિમ્પલ વાક્ય બની ગયું. બીમાર હતા તેથી, તો તમે બીમાર હોવું એ એક શું બતાવે છે? એ તમારી ઘટના છે. એનું પરિણામ શું આવે છે? અથવા તો સ્કૂલ જવાનું, સ્કૂલ ન આવી શકોનું પરિણામ શું હતું? તમે બીમાર હતા એ. ઓકે, તો કહેવાનો મતલબ એક પ્રકારનું રિઝલ્ટ બતાવે. કોઈ એક પ્રથમ વાક્યમાં ક્રિયા બતાવી, એક ક્રિયાનું પરિણામ શું આવ્યું એ બીજા વાક્યમાં એનું પરિણામની કોઈ ચર્ચા કરવામાં આવતી હોય તો એને કેવું ફંક્શન કહેવાય છે? સોવિંગ રિઝલ્ટ. કોઈ એક મુખ્ય વાક્ય જે છે એ મુખ્ય વાક્યમાં કોઈ એક ક્રિયા કે ઘટનાને દર્શાવવામાં આવી. જો અહીં કીધું ને, જ્યારે કોઈ ઘટના કે ક્રિયાનું પરિણામ દર્શાવવાનું હોય અથવા તો કોઈ બાબતનું પરિણામ રજૂ કરવાનું હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય. તમને પ્રથમ વાક્યમાં કોઈ એક ક્રિયા આપી છે, એ ક્રિયાનું પરિણામ શું આવ્યું બીજા વાક્યમાં એ દર્શાવવું છે તો એને કહેવાય સોવિંગ રિઝલ્ટ. આ સોવિંગ રિઝલ્ટને તમે એના પાછળના રિઝલ્ટને બતાવવા આવા પ્રકારના કંજક્શનનો યુઝ કરી શકો. આ બધા જ કંજક્શન છે. હવે કોને કહેવાય કંજક્શન? કંજક્શન મતલબ એવું થાય કે સંયોજકો. જેમ ટ્રેન છે તેની સાથે, એન્જિન સાથે એનો ડબ્બાને જોડવા માટે જેમ હુક વપરાય ને, એ હુકનું કામ કરે છે. ટ્રેન છે એ ડબ્બા સાથે કેવી જોડી શકીએ? કોના વડે? એના હુક સાથે. તો એમ આ બધા હુકનું કામ કરે, સાંકળનું કામ કરે, જોડવાનું કામ કરે. તો આ કડી રૂપે છે. અને સંયોજક એટલા માટે કહેવાય. સંયોજક એટલે બે વસ્તુને ભેગી કરવી. તો આ કંજક્શન છે કે આ બધા કંજક્શન્સનો તમે યુઝ કરી અને શું કરી શકો? સોવિંગ રિઝલ્ટને દર્શાવી શકો. આપણે આ કંજક્શનને સમજવા અને ટોપિકને સમજવા એટલે સોવિંગ રિઝલ્ટ નામના ફંક્શનને સમજવું. ચાલો શરૂ કરીએ. આપણે પહેલું ટોપિક આપણે જોઈએ ટુ એન્ડ ટુ. મેં તમને આ બંને સમજાવી દીધું. સો અને ધેરફોર આ આપણે લેશું નહીં. શું કામ? કારણ કે આ સાવ સિમ્પલ છે, ઇઝી છે. ઓકે, આ તમે લગભગ બધા શીખીને આવ્યા છો. હું બીમાર હતો તેથી હું સ્કૂલે ન આવી શકું, તેમાં સો વાપરી શકીએ આપણે. સીધું સોથી વાક્ય બની શકે. એટલે તમે કોઈ વાક્ય તમને આપેલું હોય કે તમે સ્કૂલ નતા આવ્યા, અથવા તો તમે એમ કહી શકો કે ભાઈ હું બીમાર હતો. તો બીમાર હતો પછી તમને વાક્ય કીધું કે એનું રિઝલ્ટ બતાવો. તો રિઝલ્ટ શું આવ્યું એનું? આઈ વોઝ નોટ આઈ ડીડ નોટ કમ ટુ સ્કૂલ ટુડે. હું સ્કૂલે આવ્યો હતો નહીં. તો સ્કૂલે આવવું ન આવવું એ એની પાછળનું પરિણામ છે. એટલે સો અને ધેરફોર એ વચ્ચે વાપરી અને તમે પાછળનું વાક્ય જોડી શકો. આમ પણ તમે સોલ્વિંગ રિઝલ્ટનું વાક્ય બનાવી શકો. તો તમારા માટે આ તો સિમ્પલ હશે, પણ આ જે કેટલીક નવી રચનાઓ છે એ હું તમને ડીપલી સમજાવું છું. ઓકે, જેમાં કેટલાક નિયમ લાગુ પડે, જેની વાક્યરચના પણ શીખવી પડે. પહેલું ટોપિક આપણે શરૂ કરીએ છીએ ટુ એન્ડ ટુ. ધેટ મીન્સ ટુ નો યુઝ કરવો. અને ટુ જ કહેવાય. ટુ છે ને બે પ્રકારના છે. એક અહીંયા જુઓ, પેલું TOO છે અને અહીંયા પાછળનું TO છે. આમ જોઈએ તો ટુ ઘણા બધા પ્રકારના આવે. એક TOO આવે, આ ટુ પણ આવી શકે. એ સિવાય કોઈ વાક્યમાં ટુ, જેમ કે આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ, તો ત્યાં ટુ છે એ પ્રેપોઝિશનનું કામ કરતું હોય. પ્રેપોઝિશન કોને કહેવાય? નામ યોગ્ય, અથવા તો કેને કહી શકીએ આપણે જે પેલા વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે પ્રાણીનો દિશા, સ્થાન, ગતિ કે એનો સમય દર્શાવવા માટે જે વપરાય એને આપણે કહી શકીએ પ્રેપોઝિશન. જેમ કે ઇન, ઓન, અંડર, અબોવ, આવા બધા જે શબ્દો જે વપરાય છે, આવા શબ્દો વપરાય છે, એ બધા શબ્દો
એ પ્રેપોઝિશનનું કામ કરે છે. થોડી નેટવર્કની ક્વોલિટી બેડ આવે છે, બટ આવી જશે. ઓકે, જો અહીંયા હવે અહીંયા ટુ છે, આ ટુ છે એ પ્રેપોઝિશનનું ટુ નથી. ઓકે, હું સમજાવું બંને ટુ કયા છે એ તમને સમજાવીશ, બધું સમજાવીશ ડીપલી. પહેલા જોઈએ આપણે ટુ એટલે અતિશય અથવા વધારે પડતું. આ ટુ નો મતલબ શું થાય? અતિશય અથવા તો વધારે પડતું. એક રીતે ટુ નકાર અર્થને દર્શાવે છે. શબ્દો ખાસ ધ્યાન રાખજો, હું બહુ ધીમે ધીમે જાઉં છું, બહુ તમને સ્પીડ નથી કરતો, સાવ સિમ્પલ સમજાવું છું. ઓકે, તો ટુ એ નકાર અર્થને દર્શાવે છે. આથી તે નકાર અર્થ દર્શાવતા વાક્યમાં વપરાય છે. તો એ સમજો ટુ શું છે, ટુ નો મતલબ શું થાય? ટુ નો મતલબ થાય અતિશય અથવા તો કેવું? વધારે પડતું. જ્યારે વધારે પડતું એવા મતલબમાં સમજવામાં આવતું હોય ત્યારે ટુ વાપરી શકીએ. આપણે ન કહીએ કે હી ઇઝ ટુ લેટ અથવા હી ઇઝ ટુ ડલ. નો મતલબ લેવાનો છે સર તમારો અવાજ નથી આવતો. આવશે, એક મિનિટ, 1 મિનિટ. હવે આવે છે? વચ્ચે કોલ આવે છે ને એટલે ઓકે ઓકે, વચ્ચે કોઈના કોલ આવતા હોય ને એટલે નેટવર્ક ડાઉન થઈ જાય છે. ઓકે, સ્ક્રીન પણ તમને દેખાય છે ને બેન? હા સર. ઓકે હા સર. ઓકે ઓકે, માઇક પ્લીઝ બંધ કરી દેજો પછી આવે. તો ટુ એ અતિશય અથવા તો વધારે પડતું એવો અર્થ દર્શાવે. અને ટુ છે ને એક રીતે ખરેખર કેવો? નકાર અર્થ બતાવે. બેન માઇક બંધ કરી દેજો ને પ્લીઝ. હવે નકાર અર્થ કેવી રીતે કહી શકીએ આપણે ટુ ને? ટુ નકાર અર્થ ત્યારે કહી શકીએ જ્યારે એ વધારે પડતાનો ભાવ. જો જીવનમાં કોઈ પણ વસ્તુ અતિશય થાય ને તો આપણા માટે હાનિકારક હોય. અહીંયા પણ એવું છે કે હી ઇઝ ટુ ડલ, એ વધારે પડતો ડલ છે, વધારે પડતો નબળો છે. હી ઇઝ ટુ લેઝી, તે વધારે પડતો લેઝી એટલે આળસુ છે. માણસ આળસુ તો હોય પણ વધારે પડતો થાય તો કેવો થાય? તો એ મતલબ કે એ નેગેટિવ અર્થને બતાવે. નેગેટિવ એટલે નકાર અર્થને દર્શાવે છે. તેથી આથી તે નકાર અર્થ દર્શાવતા વાક્યમાં જ વપરાય છે. હવે આપણે જોઈએ એની સેન્ટેન્સ પેટર્ન. તમે આઈ થિંક ટુ ને સમજી ગયા હશો, બરાબર? હવે અહીંયા છે ને આ ટુ ની અંદર જો આ ટુ છે એ નકાર અર્થ બતાવે છે, પણ પાછળનું ટુ શું છે એ હું તમને હમણાં સમજાવું વાક્ય રચના પ્રમાણે. ઓકે, જો ટુ એ અતિશય અર્થ બતાવે, નકાર અર્થ દર્શાવે છે. આ બે વસ્તુ તમારે ક્લિયર રાખવાની છે. હવે એનું વાક્ય જોઈએ કેવી સેન્ટેન્સ પેટર્ન બને એની. પહેલા સૌથી પહેલા શું આવશે? સબ્જેક્ટ આવે, ત્યારબાદ હેલ્પિંગ વર્બ વપરાય, ત્યારબાદ શું આવે? ટુ આવે. ઓકે, કયું ટુ? TOO, એટલે કે નકાર અર્થને કે અતિશયતાના અર્થને દર્શાવતું હોય તે. ત્યારબાદ તેના પછી એડજેક્ટિવ અથવા તો એડવર્બ વપરાય. ત્યારબાદ ફરી પાછું ટુ આવે. હવે અહીંયા જે ટુ આપેલું છે આ ટુ શું છે? આ ટુ પછી તમે પાછળનું વાક્ય જુઓ, બેઝ વર્બ લખ્યું છે. બેઝ વર્બનો શું મતલબ થાય? આઈ થિંક તમને યાદ હશે, બેઝ વર્બ એટલે મૂળ ક્રિયાપદ. તો જો આ પાછળ મૂળ ક્રિયાપદ આવતું હોય તો કોઈ બેન મને જણાવશે કે આ ટુ છે ને કેવું ટુ કહેવાય? બોલો, જણાવશો કોઈ મને? પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ બેઝ વર્બ એટલે મૂળ ક્રિયાપદ, યાદ રાખો. તો મૂળ ક્રિયાપદ જો પાછળ આવતું હોય તો એની આગળ રહેલું મૂળ ક્રિયાપદની આગળ રહેલું ટુ એને કેવું ટુ કહેવામાં આવે છે? કોઈ બેનને ખબર છે? યસ, વેરી ગુડ. કોણ બોલ્યું? શું નામ બેન? મારું તુલસી. મારું તુલસી બેન, વેરી ગુડ ગુડ. એને કહેવાય ઇન્ફિનિટિવ ટુ. વેરી ગુડ. ઇન્ફિનિટિવ ટુ એટલે કયું ટુ? તો કે મૂળ ક્રિયાપદની સાથે તેને મૂળ ક્રિયાપદ છે તેવું દર્શાવવા તેની આગળ જે ટુ વપરાય એને ઇન્ફિનિટિવ ટુ કહેવાય. મેં તમને કીધું ને
TOO અલગ વસ્તુ છે, એકલું TO અલગ છે. આ ટુ છે ને એ ઇન્ફિનિટિવ ટુ પણ હોઈ શકે અને પ્રેપોઝિશન પણ હોઈ શકે. પ્રેપોઝિશન એટલે નામયોગી અવ્યય જેને કહી શકીએ આપણે. ઓકે, તમે સંસ્કૃતમાં 10માં ભણીને આવ્યા હશો, અધઃ, મધ્યે, આ શબ્દો બધા આવે ને, પૃષ્ઠે, તો બધા શબ્દો કેવા છે? પ્રેપોઝિશન છે. પ્રેપોઝિશન મતલબ કેવા? નામયોગી અવયવ. કે ભાઈ બે વૃક્ષની વચ્ચે એના મધ્યમાં સ્કૂલ રહેલી છે, સમજાણું? તો અહીંયા બે વૃક્ષ છે એની મધ્યમાં, તો એ સ્થાન બતાવે છે. સ્થાન બતાવવા, ગતિ બતાવવા, દિશા બતાવવા, સમય દર્શાવવા જે વપરાય એને પ્રેપોઝિશન કહેવાય. ઇન છે, હું એમ કહું કે વી આર ગોઈંગ ટુ માર્કેટ, આપણે માર્કેટ તરફ જઈ રહ્યા છીએ. તો માર્કેટમાં જઈ રહ્યા છીએ કે માર્કેટ તરફ, તો એ ટુ આપણું ડિરેક્શન બતાવે. તમે કઈ દિશામાં જાઓ છો, ક્યાં જાઓ છો? તો કે હું માર્કેટમાં જાઉં છું. ઓકે, બીજું વાક્ય બોલીએ આપણે. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. બુક છે ક્યાં રહેલી છે? ઓન ધ ટેબલ, ટેબલની ઉપર રહેલી છે. સમજાય? વી આર ઇન ધ ક્લાસરૂમ, આપણે ક્લાસમાં રહેલા છીએ. તો ક્લાસરૂમ એની અંદર આપણે ક્લાસમાં રહેલા છીએ, આપણું સ્થાન બતાવે છે. આઈ વિલ મીટ એટ 3 PM, હું 3 વાગ્યે મળીશ. તો એટ શું બતાવે છે? સમય બતાવે. તો સમય, ગતિ, દિશા, સ્થાન આ બધું દર્શાવવા માટે જે વપરાય એને પ્રેપોઝિશન કહેવાય. અને તે પ્રેપોઝિશન તરીકે ટુ પણ વાપરી શકીએ. પણ અહીંયા ટુ છે એ પ્રેપોઝિશન નથી. આ ટુ છે એ બેને જે કીધું એ પ્રમાણે, તુલસી બેને કીધું એ પ્રમાણે એ ઇન્ફિનિટિવ ટુ છે. એટલે ઇન્ફિનિટિવ ટુ હોવાથી તેની પાછળનું ક્રિયાપદનું રૂપ કેવું આવે છે? બેઝ વર્બ આવે છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. તમને અધૂરા વાક્ય પૂછાય, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય, તો તેમાં સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ અને ટુ આપેલું હશે. ત્યારબાદ ટુ પછીથી એડજેક્ટિવ અને પાછળનું આટલું વાક્ય તમારે જાતે લખવાનું હશે. એ તમે જાતે ક્યારે લખી શકો? જો તમને આની સેન્ટેન્સ પેટર્ન ખબર હોય તો. હું સાથે તમને સેન્ટેન્સ પેટર્ન યાદ પણ કરાવી દઉં છું. તમારે યાદ રાખવાનું, પહેલા સૌપ્રથમ સબ્જેક્ટ, ત્યારબાદ સબ્જેક્ટ એટલે કર્તા, કર્તાની સાથે હંમેશા એનું સહાયકારક ક્રિયાપદ વપરાય. જો આમાં સહાયકારક ક્રિયાપદ જ હશે મોટા ભાગે. ઓકે, અથવા અહીંયા મેઇન જે ક્રિયાપદ હોય એ હેલ્પિંગ વર્બ તરીકે હશે કોઈ પણ એક જ વર્બ. ત્યારબાદ શું આવી શકે? આમાં સીધું ટુ આવશે. આ ટુ છે એ કોની સાથે વપરાશે? એડજેક્ટિવ અથવા એડવર્બની સાથે. ઓકે, જો અહીંયા મેઇન વર્બ હોય તો મોટા ભાગે અહીંયા એડવર્બ હશે, અને અહીંયા હેલ્પિંગ વર્બ હોય તો અહીંયા એડજેક્ટિવ હશે. સમજો, તો ટુ છે એ એડજેક્ટિવ કે એડવર્બની એક્ઝેક્ટ આગળ અને એની પાછળ પાછું ટુ. એટલે તમારે આ બંનેની વચ્ચે, આ કેટલાક બેનો લોબીમાં છે, હું એને એડ કરી લઉં છું. બાલાસરા મોનિકાબેન, ઓકે, તો આ બંને ટુ ની વચ્ચે તમારે શું મૂકવાનું છે? આ આખી રચના રહેલી છે એનો નીવ, એનો પાયો જે છે એ છે એડજેક્ટિવ અથવા એડવર્બ. તમારે એડજેક્ટિવ કે એડવર્બને આની અંદર યુઝ કરવાનું છે. ત્યારબાદ બેઝ વર્બને યુઝ કરવાનું છે. એટલે આ પાછળનું વાક્ય બની ગયું. અહીંયા સુધીનું પ્રથમ વાક્ય છે, ત્યારબાદ ટુ સાથે પાછળનું બીજું વાક્ય બને છે. ઓકે, તો આ યાદ રાખજો. હવે સીધા આપણે એક્ઝામ્પલ જોઈએ. આઈ થિંક તમને વાક્ય સમજાઈ ગઈ હશે. ફરી સમજાઈ દઉં છું. સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ, ટુ, ત્યારબાદ એડજેક્ટિવ કે એડવર્બ, ત્યારબાદ ફરી પાછું ટુ. પણ આ ટુ કયું વાપરવાનું? ઇન્ફિનિટિવ ટુ. અને ઇન્ફિનિટિવ ટુ આવે એટલે તમને ખબર હોવી જ જોઈએ કે તેની સાથે એક્ઝેક્ટ એની પાછળ શું આવવું જોઈએ? ક્રિયાપદનું મૂળરૂપ. બસ આ જ આમાં યાદ રાખવાનું છે. ટુ ની સાથે ક્રિયાપદનું મૂળરૂપ વાપરવાનું અને અધર વર્ડ્સ જોડી દેવાના. ઓકે, જોઈએ વાક્ય, આપણે સેન્ટેન્સ જોઈએ. ઉપર મુજબની વાક્ય રચના પ્રમાણે સેન્ટેન્સની અંદર શબ્દોને પણ ગોઠવજો. અનિલ ઇઝ ટુ ફેટ, અનિલ એ વધારે પડતો જાડો છે. ટુ એન્ટર ધ ડોર, શું કરવા માટે? દરવાજાની અંદર પ્રવેશવા માટે. તો અહીંયા જુઓ ટુ આપ્યું છે. ઓકે, તો ટુ શું બતાવે છે? એ TOO, અતિશયતાના ભાવને બતાવે. અનિલ છે પણ અનિલ કેવો છે? અનિલ ઇઝ ટુ ફેટ, અનિલ એ વધારે પડતો જાડો છે. જાડો વધારે પડતો છે, એનું રિઝલ્ટ શું આવ્યું? શોવિંગ રિઝલ્ટ. રિઝલ્ટ બતાવો, એનું પરિણામ શું છે? એનું પરિણામ એ છે કે ટુ એન્ટર ધ ડોર, શું કરવા માટે? દરવાજામાં પ્રવેશવા માટે. ઓકે, તો આ એનું શોવિંગ રિઝલ્ટ છે. તમને અધૂરું વાક્ય પાછળનું પૂછાય તો અહીંયા ફેટ સુધીનું વાક્ય તમને આપેલું હોય, તમારે પાછળનું વાક્ય જોડવાનું હોય.
અથવા તમને અનિલ ઇઝ આટલું આપી અને પાછળનું વાક્ય અધૂરું પૂછી નાખે, બ્રેકેટમાં લખેલું હોય સોવિંગ રિઝલ્ટ, તો તમારે તેમાં ટુ અને સાથે તમને શબ્દો આપેલા છે TOO અને સાથે ટુ અને પ્લસ તમને કહે સોલ્વિંગ રિઝલ્ટ બતાવો આ રચનાથી, તો તમારે મૂકવાનું અનિલ ઇઝ ટુ ફેટ ટુ એન્ટર ધ ડોર. અનિલ એ વધારે પડતો જાડો છે દરવાજામાં પ્રવેશવા માટે. જુઓ તમે વાક્ય રચના, સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ, ફરી શું આવે છે ટુ, ધેન અહીંયા ફેટ શું છે એ તેનું એડજેક્ટિવ છે, ધેન ટુ ઇન્ફિનિટિવ ટુ છે માટે સાથે શું વપરાણું એન્ટર એનું બેઝ વર્બ આવ્યું, ધ ડોર એ અધર વર્ડ્સ છે. ઓકે, બીજું વાક્ય જોઈએ, અમીષા ઇઝ ટુ વીક. અમીષા એ વધારે પડતી, જો ટુ એટલે કેવી વધારે પડતી, અતિશય વીક છે. વીક એટલે નબળી એટલે દુબળી, આપણી ભાષામાં અશક્ત છે. શું કરવા અશક્ત છે પોતે? ટુ વોક ફાસ્ટ, ઝડપથી ચાલવા માટે. ઓકે, તો અહીંયા અમીષા ઇઝ ટુ વીક ટુ વોક ફાસ્ટ. વોક એટલે ચાલવું, ફાસ્ટ ઝડપથી. તો પાછળનું વાક્ય આ ટુ વોક ફાસ્ટ એ રિઝલ્ટ બતાવે છે, સોલ્વિંગ રિઝલ્ટ. તમને અધૂરું વાક્ય પૂછે અથવા તમને રિસ્પોન્સ સેન્ટેન્સ પૂછે તો પણ તમે આમાં આ લખી શકો ખરા. યાદ રાખજો, ટુ અને ટુ ટોપિક કેમાં આવે છે? રિસ્પોન્સ સેન્ટેન્સમાં તમને પૂછી શકે. તો તમારે જોવાનું કે ટુ અને ટુ વાળું વાક્ય છે તો સમજી લેવાનું કે આ સોલ્વિંગ રિઝલ્ટને બતાવે છે. ઓકે, રચના કેવી? સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ, ટુ, એડજેક્ટિવ કે એડવર્બ, ફરી પાછું ટુ, ઇન્ફિનિટિવ ટુ, ત્યારબાદ મૂળ ક્રિયાપદ અને અધર વર્ડ્સ. ધારા ઇઝ ટુ ડલ. ધારા એ વધારે પડતી ડલ છે. ડલ હોવું એટલે કેવું? અભ્યાસમાં નબળું હોવું. શું થવા માટે? ટુ પાસ ધ એક્ઝામ. આનો મતલબ શું થાય? આ નેગેટિવ નકારાર્થને બતાવે છે આ બધા. અનિલે વધારે પડતો જાડો છે શું કરવા માટે? દરવાજામાં પ્રવેશવા. તો એનો મતલબ શું થાય? એ દરવાજામાં પ્રવેશી શકતો હશે? બોલો, કોઈ એક બેન બોલો, પ્રવેશી શકતો હશે? સાંભળો છો મારો અવાજ? બોલો. ના. મતલબ એ નેગેટિવ અર્થને. હા, ઓકે. એક બોલે પછી બધા ના બોલશો, મને ખબર છે. હા, તો પેલા બોલજો હવે. એ વધારે પડતો જાડો છે એનો મતલબ એવો થાય કે એ દરવાજામાં પ્રવેશી શકતો નથી. અમીષા એ વધારે પડતી નબળી છે વધારે પડતું સ્પીડથી ચાલવા માટે. એનો મતલબ એવો થાય કે એ સ્પીડથી ચાલી શકતી નથી. ધારા એ વધારે પડતી નબળી છે અભ્યાસમાં શું કરવા? એક્ઝામને પાસ કરવા માટે. એનો મતલબ એવો થાય કે તે એક્ઝામને પાસ કરી શકતી નથી. ઓકે, તો આ બધાનો મતલબ એવો થાય કે આ નેગેટિવ અર્થને બતાવે. જેમ કે મેં અહીંયા પેલું વાક્ય રજૂ કર્યું હતું, એક રીતે ટુ એ નકાર અર્થને દર્શાવે છે, આથી તે નકાર અર્થ દર્શાવતા વાક્યમાં વપરાય છે. ઓકે, જોવો, ધ ટ્રી વોઝ ટુ હાઈ. વૃક્ષ એ વધારે પડતું કેવું છે? હાઈ છે. હાઈ એટલે કેવું? ઊંચું છે. ટુ ક્લાઇમ્બ ઓન ઇટ. હવે અહીંયા સમજો, અહીંયા તમને ક્લાઇમ્બ આપ્યું પણ અહીંયા તમે સીધું વાક્ય મૂકી દો ચડવા માટે. કોની પર ચડે? તો ટુ ક્લાઇમ્બ ઓન ઇટ ફોર મી. તે મારા માટે કેવું છે? વધારે પડતું ઊંચું છે. અહીંયા આ ફોર મી શબ્દ છે ને એને તમારે ક્યાં યુઝ કરવાનો હોય? અહીંયા. ધ ટ્રી વોઝ ટુ હાઈ ફોર મી. આ ફોર મી છે પાછળ મૂકો છે, તમે એને અહીંયા વચ્ચે પણ મૂકી શકો. શબ્દ મારા ખાસ યાદ રાખજો, વચ્ચે મૂકવાનું છે તમારે. ધ ટ્રી વોઝ ટુ હાઈ ફોર મી. વૃક્ષ એ વધારે પડતું ઊંચું છે. તો વૃક્ષ થોડું ચડે છે, ચડીએ છે કોણ? મારા માટે વધારે પડતું ઊંચું છે. શું કરવા માટે? ટુ ક્લાઇમ્બ ઓન ઇટ. તેની ઉપર ચડવા માટે. અને પાછળ તમારે ફોર મી શું કામ લખવું પડે? કારણ કે વૃક્ષ કંઈ ચડવાની ક્રિયા કરતું નથી. ચડવાની ક્રિયા કોણ કરે છે? આપણે કરીએ છીએ. એટલે તમારે કરતા. આ છે ને એક પ્રકારની પેસિવ રચના જેવું છે. પેસિવ કોને કહેવાય? કર્મણી રચના. જો અહીંયા જો, ધારા છે એ ડલ છે કે પછી અમીષા છે વીક છે, પણ શું કરવા? ચાલવા માટે. કારણ કે ચાલવાની ક્રિયા કોણ કરે છે? અમીષા ખુદ કરે છે. અહીંયા અનિલ છે જાડો છે અને પ્રવેશવાની ક્રિયા કોણ કરે છે? આ એડજેક્ટિવ સોરી આ ક્રિયાપદ વપરાણું કોના માટે છે? અનિલ માટે છે. પણ અહીંયા જુઓ, વૃક્ષ થોડું કંઈ ચડવાનું છે. વૃક્ષ વધારે પડતું ઊંચું ચડવા માટે. કોને ચડવા માટે? ફોર મી, ફોર અસ, ફોર યુ, ફોર હિમ, ફોર હર, ફોર ધેમ. આવા તમે કોઈ પણ કર્મરૂપ સર્વનામ વાપરી શકો. ફોર અનિલ,
ફોર રમેશ, ફોર મીરા, તમે પાછળ નામ પણ વાપરી શકો. એટલે તમારે ફોર સાથે કર્મરૂપ સર્વનામ અથવા તો એટલે કે જે ઓબ્જેક્ટિવ જેને કહીએ આપણે પ્રોનાઉન કે પછી તમે એટલે કે તમે વાપરી શકો તેની અંદર કોઈ પણ નામ તમારે ફોર સાથે કર્મરૂપ સર્વનામ મૂકવું પડે. ઓકે, એટલે યાદ રાખજો, કર્તારૂપ નથી, કર્મરૂપ વાપરવું પડે. ફોર આઈ ન કહેવાય, ફોર મી કહેવાય, મારા માટે, હું નહીં. ઓકે, મારા માટે. ફોર અસ, વી નહીં, અસ. તો આવા તમે સર્વનામ વાપરી શકો ને વાપરવું કમ્પલસરી છે. જો તમે પાછળ ફોર મી ના લખો ને તો આ વાક્યનો મતલબ નીકળે નહીં, તો આ વાક્ય ખોટું પડે ગ્રામેટિકલ. તમારે ફોર મી લખવું પડે. કાં તમે ફોર મીને અંતે લખો કે પછી ફોર મી ક્યાં લખો? એડજેક્ટિવની પાછળ અને ટુ વાળા આ ટુ જે છે ઇન્ફિનિટિવ ટુ તેની આગળ. ઓકે, એટલે તમે અહીંયા પણ લખી શકો. મારું કર્સર ખાસ ધ્યાન રાખજો, જોજો સ્ક્રીન ઉપર તો જ તમને ખબર પડશે. અહીંયા તમે ફરી સમજાવું, ધ ટ્રી વોઝ ટુ હાઈ, વૃક્ષ એ વધારે પડતું ઊંચું છે. ફોર મી, મારા માટે. ટુ ક્લાઇમ્બ ઓન ઇટ, તેની ઉપર ચડવા માટે. ઓકે, ધ સમ વોઝ ટુ ડિફિકલ્ટ ફોર અસ, આવ્યું ને? જો દાખલો એ વધારે પડતો કેવો છે? ડિફિકલ્ટ છે. પણ કોના માટે? કોના માટે? ફોર અસ, અમારા માટે. શું કરવા માટે અઘરો છે, ડિફિકલ્ટ છે? ટુ સોલ્વ ઇટ, તેને સોલ્વ કરવા માટે. તો અહીંયા સોલ્વ કરવું એનું ક્રિયાપદ છે. દાખલો કોઈને સોલ્વ કરે છે? નહીં, દાખલાને અમે સોલ્વ કરીએ છીએ, તો અમારા માટે વધારે પડતો અઘરો છે. તો તમારે યાદ રાખવાનું કે જ્યારે કર્તા રૂપે કોઈ નિર્જીવ શબ્દ હોય, નિયમ યાદ રાખજો, કર્તા રૂપે કોઈ નિર્જીવ શબ્દ આપેલો હોય અથવા કોઈ કર્તા સજીવ પણ મૂકેલો ભલે હોય, પણ જો અહીંયા રહેલો કર્તા એ પાછળ રહેલા ક્રિયા જે ક્રિયાપદ મૂકેલું હોય એ ક્રિયાને કરતો જાતે કરી શકતો ન હોય, આ ક્રિયાને ક્લાઇમ્બ એટલે ચડવું, સોલ્વ એટલે સોલ્વ કરવું, એનો ઉકેલ લાવવો, તો આ ક્રિયાને જાતે કરી શકતો ન હોય પાછળની ક્રિયાને, ત્યારે તમારે વચ્ચે ફોર મી અથવા ફોર અસ નામનું ક્રિયાપદનું રૂપ કર્મણી વિભક્તિ અથવા તો જેને કહી શકીએ આપણે કર્મરૂપ સર્વનામ મૂકી અને વાક્ય બનાવવું પડે. ઓકે, ત્યારે જ્યારે કર્તા રૂપે રહેલો શબ્દ કેવો હોય? નિર્જીવ હોય કે પછી એ જાતે ક્રિયા કરી શકતો ના હોય. જાતે ક્રિયા કરી શકતો ના હોય મતલબ એ કરતા ન હોઈ શકે. ઓકે, તો આઈ થિંક તમને આ બંને રચના પણ સમજાઈ ગઈ હશે. મેં આમાં બધું જ ટ્વિસ્ટ કરીને વાક્યો મૂકેલા જેથી તમને સમજણ પડે કે તમને કોઈ પણ પ્રકારનું વાક્ય પૂછાય તો તમે ઇઝીલી લખી શકો. સેન્ટેન્સ પેટર્ન તો એ સરખી જ છે, પણ અહીંયા બદલાય. શું કામ બદલાય? કારણ કે આવા કેટલાક વાક્ય તમને ટ્વિસ્ટ કરીને એક્ઝામમાં પૂછી શકે ખરા. ઓકે, તો આઈ થિંક તમને 2 વાળું ટોપિક સમજાઈ ગયું હશે. સમજાઈ ગયું છે બધાને? કોઈ પ્રશ્ન ખરો કોઈને આ ટોપિકમાં બેનો? કોઈ પ્રશ્ન ખરો? ના. ઓકે, ચલો નહીં. તો આગળ જઈએ હવે આપણે. ઓકે, ચલો આ આપણે પેલું ટોપિક જોયું. તો આઈ થિંક આપણા સોલ્વિંગ ધ રિઝલ્ટ નામના ફંક્શનમાં પહેલું ટોપિક આવ્યું 2 and 2, ધેટ મીન્સ યુઝ ઓફ 2. આને કહેવાય યુઝ ઓફ 2. આ 2 નો યુઝ કરવો. હવે આપણે આ 2 ને દૂર કરીએ એટલે રિમૂવ 2 જોઈએ. રિમૂવ 2 જોશું ને એટલે એની અંદર આ ટોપિક સો ધેટ વાળું ટોપિક આવશે. ઓકે, તો સેકન્ડ આપણું ટોપિક જે છે એ છે રિમૂવ 2. પણ આ રિમૂવ 2 ને તમારે સમજતા પહેલા આ યુઝ 2 ને સરખું સમજવું પડશે. ઓકે, આની રચના યાદ રાખજો, ફરી સમજાવી દઉં. સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ 2, ત્યારબાદ એડજેક્ટિવ, ફરી પાછું 2. આ 2 કેવું છે? તુલસીબેને કીધું એ પ્રમાણે બેઝ વર્બની આગળ વપરાતું એવું ઇન્ફિનિટિવ 2 છે. એટલે ઇન્ફિનિટિવ 2 છે. ઇન્ફિનિટિવ હોવાના કારણે પાછળ બેઝ વર્બ આવશે અને સાથે તેની સાથે અધર વર્ડ્સ આવશે. ત્યારબાદ હવે આપણે જોઈએ રિમૂવ 2. હવે આ 2 ને હટાવીએ ને તો આપણે તેની જગ્યાએ કેટલાક વર્ડ્સ મૂકવા પડે, અને વર્ડ્સ મૂકીએ એ કયા વર્ડ્સ હશે? સો અને ધેટ. એટલે આપણું સેકન્ડ ટોપિક જે છે એ રિમૂવ 2. રિમૂવ 2 મતલબ સો ધેટ નો યુઝ કરવો. ઓકે, જોઈએ આપણે. જો રિમૂવ 2 એટલે કે વાક્યમાંથી 2 ને શું કરવું? દૂર કરવું. 2 દૂર થતા તેને બદલે સો ધેટ નો ઉપયોગ થાય છે. કયું 2 દૂર કરીએ આપણે? TOO2. આ દૂર કરીએ એટલે તેને બદલે સો વપરાય, અને પાછળનું બીજું 2 દૂર કરીએ એટલે તેની સાથે શું વપરાશે? ત્યાં ધેટ નો ઉપયોગ થાય છે. શબ્દ યાદ રાખજો, 2 ને દૂર કરીએ તો શું વાપરવું પડશે? સો. અને ફરી પાછા બીજા 2 ને દૂર કરતા સાથે શું વાપરવું પડશે? ધેટ વાપરવું પડશે. હવે વિશેષણ કે ક્રિયા વિશેષણની આગળ હવે એ આ બંને વપરાશે ક્યાં? કેવી રીતે? જે જગ્યાએ
જે જગ્યાએ આપણે ટુ અને ટુ વાપરતા હતા આ જ બંને જગ્યાએ સો અને ધેટ વપરાશે. આ જગ્યાએ ફર્સ્ટ TOO ત્યાં સો વાપરીએ અને અહીંયા શું વાપરશું આપણે ધેટ. પણ આ બંને આપણે વાપરશું એટલે આ વાક્ય રચનામાં થોડો ફેરફાર થશે અને સ્પેશિયલી પાછળની રચનામાં એટલે કે શોવિંગ રિઝલ્ટ નામના જે ફંક્શન છે એની પાછળનું વાક્ય જે બનાવીએ ઉપવાક્ય આ પાછળના વાક્યમાં ફેરફાર થશે. શું ફેરફાર થશે તે આપણે જોઈએ આગળ. જુઓ, વિશેષણ કે ક્રિયા વિશેષણની આગળ એટલે કે ટુ ની જગ્યાએ સો આવે છે અને ઇન્ફિનિટિવ ટુ ની જગ્યાએ ધેટ આવે છે. મેં જેમ કીધું એ પ્રમાણે પહેલું ટુ હતું ત્યાં સો, બીજું ટુ હતું ત્યાં ધેટ. હવે ધેટ વાક્યમાં આવે ને એટલે સમજી લો એ વાક્ય છે એ આખું વાક્ય બને. ધેટ છે ને એ કંજક્શનનું કામ કરે, એ કંજક્શન ચોક્કસ કામ કરે, પણ ધેટ છે એ એની પાછળ અલગ એક આખું વાક્ય ઉમેરે છે. જો અલગ વાક્ય ઉમેરે તો એને અલગ કરતા દેવો પડે, અલગ સહાયકારક ક્રિયાપદ દેવું પડે અને અલગ ક્રિયાપદ પણ આપવું પડે એને. સમજાય? મારો તમને કહેવાનો મતલબ છે, જો હું સમજાવું તમને સિમ્પલ આપણી ભાષામાં. ગામડામાં આપણે રહેતા હોય, બે ભાઈઓ રહેતા હોય અને બે ભાઈઓ જો અલગ થાય, સમજો અલગ થાય તો શું થાય તો કે ભાઈ જે અલગ થાય એને બધું નવેસરથી બધું વસાવવું પડે. એક જ ઘરમાં ભેગા રહેતા હોય તો બંને શું થાય, એક ચૂલા પર રસોઈ બનતી હોય, વાસણ બધા એક વપરાતા હોય, જમવાનું બધું ભેગું બનતું હોય. પણ બંને ભાઈઓ અલગ થાય, ભલે રહેવાનું એક મકાનમાં પણ રોટલે પણ નોખા થાય ને તો બે તાવડી જોઈએ, બે ચૂલા જોઈએ, બે બધા વાસણો બે જોઈએ. શું કામ જોઈએ? કારણ કે અલગ અલગ થાય છે બંને. સેમ વસ્તુ અહીંયા થાય છે. તમે ધેટ વાપરો તો ધેટનો મતલબ એની સાથે તમારે અલગથી એનું આખું વાક્ય રચના આપવી પડે. એને કરતા સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ અલગથી આપવા પડશે. ઓકે, ચલો. ધેટ પછીનું વાક્ય નકાર બને છે. આ ધેટ પછીનું વાક્ય કેવું બનશે? નકાર. શું કામ નકાર બનશે? કારણ કે આ ટુ છે કેવા અર્થને બતાવે છે? નેગેટિવ અર્થને. તેમજ વાક્ય વર્તમાન કાળનું હોય તો કેન નોટ અને ભૂતકાળનું હોય તો કુડ નોટ વપરાય છે. આ બધા નિયમ હું તમને પાછો આ લેખા છે નિયમ મેં ખાલી. ઓકે, પણ આ નિયમ તમને હું હમણાં વાક્ય રચનામાં સમજાવીશ પાછા. તો વાક્ય વર્તમાન કાળનું હોય તો શું વાપરવાનું? કેન નોટ. અને ભૂતકાળનું હોય તો શું વાપરવાનું? કુડ નોટ. કેટલાક બહેનો લોબીમાં છે એને એડ કરી લઉં છું. જો વાક્ય વર્તમાન કાળનું હોય તો જેમ કીધું એ પ્રમાણે કેન નોટ, અને જો વાક્ય ભૂતકાળનું હોય તો શું વાપરવાનું છે? કુડ નોટ. ડિપેન્ડ્સ, કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે કેનનું ભૂતકાળ શું થશે? કુડ. એટલે ખાલી ટેન્સ બદલાય છે, બીજું કંઈ એમાં ફેરફાર નથી. ઓકે, પરંતુ જો ઇન્ફિનિટિવ ટુ નકારમાં હોય તો ધેટ વાળું વાક્ય હકાર બને છે. આ નિયમ ખાસ ધ્યાન રાખજો. જો ઇન્ફિનિટિવ વાળું વાક્ય નકારમાં હોય એટલે કે ટુ ની સાથે નકાર અર્થ આપેલો હોય, નોટ ટુ એવું લખેલું હોય, નોટ, તો તમારે આ વાક્ય પાછળનું કેવું બનાવવાનું? હકારમાં બનશે. હું બધું તમને વાક્યમાં જો ત્યારબાદ જો ઇન્ફિનિટિવ નો કરતા, આ નિયમ પણ સમજજો, ત્યારબાદ જો ઇન્ફિનિટિવ નો કરતા નિશ્ચિત ન હોય તો, નિશ્ચિત ન હોય એટલે કેવો? ચોક્કસ ન હોય તો વન જેવા અનિશ્ચિત સર્વનામને કર્તા તરીકે મૂકવું. શું કામ? કારણ કે તમારે ધેટ પછીના વાક્યમાં, ધેટ સાથેના વાક્યમાં તમારે અલગથી, મેં તમને કીધું એ પ્રમાણે અલગથી કર્તા દેવો પડશે, અલગથી ક્રિયાપદ દેવું પડશે, સહાયકારક ક્રિયાપદ આપવું પડશે. ઓકે, તો ઇન્ફિનિટિવનો કર્તા નિશ્ચિત ન હોય તો વન જેવા અનિશ્ચિત સર્વનામને કર્તા તરીકે મૂકવો. જો વાક્યમાં ફોર મી, યાદ રાખજો ખાસ, જો વાક્યમાં ફોર મી, ફોર હર, ફોર ધેમ વગેરે આપેલા હોય તો તેમના માટે યોગ્ય કર્તા મૂકવો. મતલબ આ બતાવે છે ફોર મી તો અહીંયા કર્તા મીને બદલે શું વાપરવાનો? એનું કર્તારૂપ સર્વનામ આઈ. ફોર હર તો હરને બદલે સી. ધેમ તો ધેમને બદલે ધે. તો આવા કર્મરૂપ સર્વનામ આપેલા હોય તો તેમના સ્થાને આપણે
જ્યારે રિમૂવ ટુ કરીએ ત્યારે કર્તા તરીકે એના કર્તારૂપ સર્વનામ વાપરવાના થશે. ઓકે, હવે હું તમને સેન્ટેન્સ પેટર્ન સમજાવું. જો સબ્જેક્ટ જેમ આગળ હતું તે પ્રમાણે યુઝ ટુમાં હતું તેમ સબ્જેક્ટ, ત્યારબાદ હેલ્પિંગ વર્બ એ પણ એ પ્રમાણે જ આવશે. ત્યારબાદ ટુ ને બદલે વપરાઈ જશે સો. એની સાથે એડજેક્ટિવ અથવા અહીંયા એડવર્બ સમજી લેવાનું. ઓકે, લખ્યું નથી પણ તમે સમજી લેજો, એડજેક્ટિવ અથવા એડવર્બ. ત્યારબાદ ટુ હતું ઇન્ફિનિટિવ ટુ, એને બદલે ધેટ. ત્યારબાદ ફરી પાછો સબ્જેક્ટ આવ્યો. જો અહીંયા તો સબ્જેક્ટ હતો પણ અહીંયા ફરી સબ્જેક્ટ આવે. શું કામ સબ્જેક્ટ આવે? મેં તમને કીધું એ પ્રમાણે ધેટ પછી તમારે અલગ કરતા અલગ સહાયકારક ક્રિયાપદ અને અલગ ક્રિયાપદ આપવું પડશે. ધેટ આવશે એટલે આ નવા બે ચેન્જીસ તમારે અંદર ઉમેરવા પડશે. યુઝ ટુ એટલે ટુ વાળી રચના અને રિમૂવ ટુ ની રચનામાં આ ફેરફાર છે. અહીંયા જો ટુ પછી એડજેક્ટિવ એડવર્બ હતું, પછી સીધું ટુ આવતું હતું અને ઇન્ફિનિટિવ ટુ સીધું જ બેઝ ક્રિયાપદ આવી જાય છે. બટ અહીંયા એવું થતું નથી. અહીંયા શું થાય છે? અહીંયા એડજેક્ટિવ પછી ધેટ આવે છે, પણ ધેટની સાથે તમારે અલગથી સબ્જેક્ટ કે કર્તારૂપ સર્વનામ મૂકવું પડશે. ઓકે, આ કર્તારૂપ સર્વનામ કોનું હશે? એ આ આગળના કર્તાનું હશે. અહીંયા જે કર્તા વાપરેલો હશે તેનું તમારે અહીંયા કર્તારૂપ સર્વનામ મૂકવું પડશે. ત્યારબાદ કેન નોટ અથવા તો કુડ નોટ, વાક્ય વર્તમાન કાળનું હોય તો કેન નોટ, ભૂતકાળનું હોય તો કુડ નોટ. ત્યારબાદ શું આવશે? બેઝ વર્બ અને ત્યારબાદ અધર વર્ડ્સ. ઓકે, વાક્ય જોઈએ આપણે. જો અનિલ ઇઝ સો ફેટ, અનિલે વધારે પડતો જાડો છે. સો નો મતલબ શું થાય? વધારે પડતો. જેમ ટુ નો મતલબ શું હતો? અતિશય. એમ અહીંયા વધારે પડતો. વધારે પડતો જાડો છે આપણને નકારાત્મક બતાવે છે. વધારે પડતો જાડો છે. તેથી ધેટ મતલબ તેથી, તેથી તે એટલે કોણ? અનિલ. અહીંયા અનિલની વાત થાય છે, જાડો છે, તો એવું થોડું કહે છે કે અનિલ જાડો હોય તો આપણે દરવાજામાં પ્રવેશી ન શકીએ, એવું બને નહીં. જે જાડું હોય તે દરવાજામાં પ્રવેશી ન શકે એવી વાત થાય. તો અહીંયા અનિલની વાત થાય છે, મતલબ તમારે અહીંયા પણ અનિલનો મતલબ સમજવાનો રહે. આ હી છે કોના માટે વપરાયેલું છે? અનિલ માટે. અનિલ ઇઝ સો ફેટ, અનિલે વધારે પડતો જાડો છે, તેથી તે હી કેન નોટ એન્ટર ધ ડોર, તે દરવાજામાં પ્રવેશી શકશે નહીં. હવે આ કેન શું બતાવે છે? શું કામ અહીંયા કેન કે કુડ નોટ જ વપરાણું છે? કેમ વુડ, શુડ, મે વગેરે જેવા કોઈ મોડલ ઓક્ઝિલ્સ નથી વાપર્યા? તમને બધાને ખ્યાલ હશે. મેં જ્યારે આની આગળ હું તમને એક ટેન્સનો પેલો કાર્ડનો મૂકીશ, આપણો પરફેક્ટ ફ્યુચર ટેન્સ, એમાં સાથે આપણે પરફેક્ટ મોડલ ઓક્ઝિલિસને પણ ભણ્યા છીએ. અને આપણે પહેલા જ કાર્ડ સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર પણ સાથે આપણે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝને ભણ્યા હતા. મેં ત્યારે સમજાવ્યું હતું કે ભાઈ કેન, કુડ, મે, માઇટ, વુડ, શુડ, મસ્ટ, ઓટ ટુ આ વગેરે શબ્દો એ મોડલ ઓક્ઝિલરીઝ છે. તેમના દરેકનું અલગ અલગ એનું કાર્ય છે. એમાં કેનનું કાર્ય શું છે? કેન શું બતાવે? કેન એક ક્ષમતા બતાવે. કેન એટલે કંઈક કરી શકવું. આઈ કેન ડ્રાઈવ અ કાર, હું કાર ચલાવી શકું. તો મતલબ બધા કાર ચલાવી શકતા નથી, મારી ક્ષમતા છે. આઈ કેન સ્વિમ, હું તરી શકું છું. તો એ બધા તરી શકતા ન હોય, કોઈ તો એક ક્ષમતા બતાવે છે. આઈ કેન ડ્રાઈવ અ બાઇક, તમે તમારું વાક્ય બની શકો તમારું કે આઈ કેન ડ્રાઈવ એક્ટિવા ઓર સ્કૂટી, તમે ડ્રાઈવ એક્ટિવા કે સ્કૂટી ચલાવી શકો, તો એ તમારી ક્ષમતા છે, બધા ચલાવી શકતા ન હોય. તો કેન શું બતાવે છે? એક ક્ષમતા બતાવે છે. એટલે ક્ષમતા દર્શાવવાની હોય તે તમે કેન વાપરી શકો. અને આમ કરી શકતો નથી, તમારે ક્ષમતા નથી એનામાં એવું કેવું, તો તમે કેન નોટ વાપરી શકો, એનો નકારાર્થ મૂકી શકો. તો આ કેન નોટ બતાવે છે કે તે એન્ટર થઈ શકશે નહીં, તે પ્રવેશી શકતો નથી. ક્યાં? દરવાજામાં. ઓકે, માટે અહીંયા કેન નોટ વપરાણું છે. અહીંયા કોઈ વાક્યમાં, આગળના વાક્યમાં એના કોઈ એડજેક્ટિવની વાત થાય છે, એની કોઈ વિશેષતાની વાત થાય છે, અને એ વિશેષતાના કારણે એ કોઈ ક્રિયા કરી શકતો નથી તેવું તમારે બતાવવું છે. અહીંયા ક્રિયા બની શકતી નથી કે ક્રિયા પોતે કરી શકતો નથી તેવું કેવું છે? માટે કેન નોટ આવેલું છે. ઓકે, તો અનિલ ઇઝ સો ફેટ, અનિલે વધારે પડતો જાડો છે, તેથી તે પ્રવેશી શકતો નથી. કેમાં? દરવાજામાં. હી કેન નોટ એન્ટર ધ ડોર.
બીજું વાક્ય જોઈએ. અમીષા, જો વાક્ય રચના જોજો ખાસ. સબ્જેક્ટ અમીષા ઇઝ સો વીક. અમીષા એ વધારે પડતી વીક છે. એડજેક્ટિવ આવ્યું વીક, વધારે પડતી વીક છે. એવું ને, આ ટુ ના બદલે અહીંયા શું હતું? સો, તો અહીંયા સો વાપર્યું છે. પછી એડજેક્ટિવ, ફરી પાછું ધેટ, અહીંયા ટુ આવતું ને, ફરી આગળની રચનામાં શું આવતું? અહીંયા ટુ, TOO ની એકલું ટુ, TO ઇન્ફિનિટિવ ટુ. તો એના પછી સીધું બેઝ વર્બ આવવું જોઈએ, એને બદલે અહીંયા આ બે શબ્દો નવા ઉમેરાય છે. અમીષા એ વધારે પડતી નબળી છે, વીક છે, તેથી કોણ ચાલી શકશે નહીં? સી, તેણી. તેણી કેનોટ વોક ફાસ્ટ. સી કેનોટ વોક ફાસ્ટ. તેણી ઝડપથી ચાલી શકતી નથી. ધારા ઇઝ સો ડલ. ધારા વધારે પડતી ડલ છે. ધેટ સી કેનોટ પાસ ધ એક્ઝામ. તે એક્ઝામ પાસ કરી શકશે નહીં. ધ ટ્રી વોઝ, જો હવે પેલું ફોર્મી વાળું વાક્ય એવું યાદ છે ને, અહીંયા વાક્ય હતું, હું સમજાવી તમને ફરી પાછું. જો ફોર્મી વાળું વાક્ય, ધ ટ્રી વોઝ ટુ હાઈ. વધારે પડતું વૃક્ષ ઊંચું છે. ટુ ક્લાઇમ્બ ઓન ઇટ. તેની ઉપર ચડવા માટે. ફોર મી, મારા માટે. એવું ને ફોર મી. તો ફોર મી વાક્યમાં છે તો એનો મતલબ એવો થાય કે તમારે કર્તા તરીકે મીના બદલે એનું સર્વનામ લેવું પડશે. જુઓ, ધ ટ્રી વોઝ સો હાઈ. અહીંયા વોઝ પણ છે, માર્કિંગ કરજો ખાસ. વૃક્ષ એ વધારે પડતું ઊંચું હતું. ઇઝ નથી, વોઝ છે. અહીંયા બધામાં ઇઝ હતું. ઇઝ છે માટે અહીંયા કેન નોટ આવ્યું, પણ અહીંયા જો વોઝ છે તો શું આવે? જો વાક્યમાં, ધ ટ્રી વોઝ સો હાઈ. વૃક્ષ એ વધારે પડતું ઊંચું છે. ધેટ, તેથી. તેથી શું થશે? આઈ કુડ નોટ ક્લાઇમ્બ ઓન ઇટ. હું તેની ઉપર ચડી શક્યો હતો નહીં. વૃક્ષ એ વધારે પડતું ઊંચું હતું, તેથી હું તેની ઉપર ચડી શક્યો હતો નહીં. હવે સાંભળજો, આ જ વાક્ય જ્યારે હું ક્લાસમાં પૂછતો ને, ક્લાસમાં લખાવતો ને, તો 60% બહેનો આ વાક્યને ખોટું બનાવે. કારણ કે એ માત્ર ને માત્ર વાક્ય રચનાને જ ફોલો કરે. કઈ વાક્ય રચના? આ ઉપર મુજબની. અહીંયા સબ્જેક્ટ મૂકવાનો, હેલ્પિંગ વર્બ મૂકવાનું, સો મૂકવાનું, એડજેક્ટિવ મૂકવાનું, ફરી ધેટ મૂકવાનું, પછી અહીંયા સર્વનામ મૂકવાનું, કર્તારૂપ પણ કોનું? અહીંયા કરતા હોય તેનું. ઓકે, મેં આવું કીધું હોય અને આગળના વાક્યમાં એવું જોઈ ગયા હોય પોતે. આ જુઓ, અમીષા માટે સી વાપરું, અનિલ માટે હી વાપરું, ધારા માટે સી વાપરું, અને આ જોઈ અને સીધું વાક્ય શું બનાવે ખબર છે? તમને હસવું આવશે. આવું વાક્ય બનાવે, ધ ટ્રી વોઝ સો હાઈ ધેટ. ટ્રી માટે કર્તારૂપ સર્વનામ શું બને? ઈટ. એટલે બેનો એ લખે ઈટ કુડ નોટ ક્લાઇમ્બ ઓન ઇટ. આનો મતલબ એવો થાય, વૃક્ષ એ વધારે પડતું ઊંચું હતું, તેથી તે તેની ઉપર ચડી શકતું નહોતું. હવે વૃક્ષ વૃક્ષની ઉપર ચડે? બોલો, એવું થાય? બોલો. થાય સર. હા, તો મતલબ આવો નીકળે એનો. જો તમે ઈટ વાપરો ત્યાં તો તમને અધૂરું વાક્ય આવું પૂછશે, ધ ટ્રી વોઝ સો હાઈ, પછી બ્લેન્ક મૂકેલી, ખાલી જગ્યા મૂકેલી હશે. તો તમારે સમજવાનું કે વૃક્ષ એ વધારે પડતું ઊંચું હતું, પણ વૃક્ષ છે એ ચડવાની ક્રિયા કરે એટલે આ પેસિવ રચના જેવું બને. તો તમારે બુદ્ધિ વાપરવી પડે, કોમન સેન્સ વાપરવી પડે કે ના ભાઈ, વૃક્ષ તો ચડી શકે નહીં ક્યાંય. સમજાય? વૃક્ષ ક્યાંય ચડી શકે નહીં. સજીવ ભલે છે પણ એ કે ચડી ના શકે. સાયન્ટિફિક દ્રષ્ટિએ સજીવ છે, પણ એ ક્રિયા કરવા માટે સજીવ એ કેપેબલ નથી. ઓકે, તો એ જાતે કરી શકતું ન હોય કોઈ ક્રિયા, તો આપણે સમજવું પડે ત્યાં. તો તમારે અહીંયા કર્તા તરીકે તમારું પોતાનું આઈ મૂકો, યુ મૂકો, હી મૂકો, સી અથવા ધેય મૂકો. ઈટ મૂકતા નહીં ભૂલથી પણ. ઓકે, ઈટ ભલે કર્તારૂપ સર્વનામ, પણ ઈટ મૂકાશે નહીં. શું કામ? કારણ કે વૃક્ષ ચડતું નથી, આપણે એની ઉપર ચડવાનું હોય છે. વૃક્ષ એ વધારે પડતું ઊંચું હતું, તેથી હું તેની ઉપર ચડી શક્યો હતો નહીં. ઓકે, આઈ કુડ નોટ ક્લાઇમ્બ ઓન ઇટ. બીજું વાક્ય, ધ સમ વોઝ સો ડિફિકલ્ટ. દાખલો એ વધારે પડતો કેવો હતો? અઘરો હતો. વોઝ છે અહીંયા પણ, વોઝ હોવાથી ધેટ વી કુડ નોટ. આવ્યું ને પેલું વાક્ય ફોર્મી વાળું વાક્ય હતું. જુઓ છે ફોર અસ, અહીંયા અસ છે તો અસ નું સર્વનામ શું થાય? કર્તારૂપ વી. દાખલો એ વધારે પડતો ડિફિકલ્ટ હતો, અઘરો હતો અમારા માટે, તેને સોલ્વ કરવા માટે. ઓકે, તો શું આવે વાક્યમાં? ધ સમ વોઝ
સો ડિફિકલ્ટ, દાખલો એ વધારે પડતો અઘરો હતો, તેથી વીને અસને બદલે વી, તેથી અમે કુડ નોટ સોલ્વ ઇટ, અમે તેને સોલ્વ કરી શક્યા ન હતા. તો કરતા ક્રિયા, સોલ્વ કરવાની ક્રિયા કોણ કરે છે? અમે કરીએ છીએ. અહીંયા શું કામ કુડ આવ્યું કોઈ મને કહેશે? બોલો બેન, અહીંયા શું કામ બંને જગ્યાએ કુડ છે? વોઝ વાક્યમાં આપેલું છે ને એટલે. વેરી ગુડ. શું નામ બેન તમારું? પૂર્વી. પૂર્વી બેન, વેરી ગુડ. વોઝ, જો વોઝ છે કેવા કાળને બતાવે છે? ભૂતકાળને. મેં આગળ કીધું એ પ્રમાણે નિયમ સમજાવ્યો છે. જો ધેટ પછીનું વાક્ય નકાર બને છે બોલો, વાક્ય નકાર છે. યસ, નકાર વાક્ય છે પાછળનું. જો બધામાં નોટ આવ્યું છે, નોટ છે ને, નકાર બને. જો વાક્ય પાછળનું દેખાય બધામાં. ત્યારબાદ ધેટ પછીનું વાક્ય નકાર બને છે, તેમજ વાક્ય વર્તમાન કાળનું હોય તો કેન નોટ, અને ભૂતકાળનું હોય તો કુડ નોટ વપરાય છે. આવ્યું અહીંયા વાક્ય વર્તમાન કાળનું છે, ઇઝ છે, વર્તમાન કાળનું તો કેન નોટ, ઇઝ છે, કેન નોટ. અહીંયા વોઝ છે, ભૂતકાળનું છે, એટલે શું આવ્યું? કુડ નોટ વપરાય છે. આ તમે વાક્ય સમજશો ને, વાક્ય સાથે તમારે નિયમ પણ એપ્લાય કરવાના. તો તમે જ્યારે નિયમ સમજો, નિયમને પ્રિપેર કરો, સાથે તમારે વાક્યને સમજવાનું કે આ નિયમ છે વાક્યમાં ક્યાં એપ્લાય થાય છે. ઓકે, ત્યારબાદ અહીંયા પછી લખાયું હતું મેં, પરંતુ જો ઇન્ફિનિટિવ નકારમાં હોય તો ધેટ વાળું વાક્ય હકાર બને છે. ચલો એ સમજાવું તમને. હવે હું પાછળનું વાક્ય જુઓ. ઇન્ફિનિટિવ વાક્યમાં કેવું હોય? નકાર હોય તો ધેટ પછીનું વાક્ય કેવું બનશે? હકાર બનશે. કેવી રીતે? જો અહીંયા વાક્ય જુઓ. ધારા ઇઝ નોટ ટુ ડલ. ધારા એ વધારે પડતી ડલ નથી. સાંભળજો, ધારા ઇઝ નોટ ટુ ડલ, વધારે પડતી ડલ નથી. અહીંયા વાક્ય શું હતું? આ વાક્ય જુઓ. ધારા એ વધારે પડતી ડલ છે, તો એ એક્ઝામ પાસ ન કરી શકે. પણ અહીંયા શું કીધું? ધારા ઇઝ નોટ ટુ ડલ, ધારા વધારે પડતી ડલ નથી. સમજાય? તો વધારે પડતી ડલ ના હોય મતલબ કે શું થાય? કે હોશિયાર છે. ઓકે, સમજાય ને તમને? તો નકાર અર્થ આવતો હોય એટલે આ વાક્યમાં જો નકાર અર્થ છે, દેખાય? ધારા ઇઝ નોટ ટુ ડલ, ધારા એ વધારે પડતી ડલ નથી. શું કરવા માટે? ટુ પાસ એન એક્ઝામ, એક્ઝામને પાસ કરવા માટે. તો મતલબ એવો સાબિત એવો થાય કે વધારે પડતી ડલ ન હોય તો એ એક્ઝામ પાસ કરી શકે કે ના કરી શકે? બોલો, પાસ કરી શકે ના કરી શકે? કરી શકો. હા, કરી શકે. કરી શકે નો મતલબ એવો સાબિત થાય કે પાછળનું વાક્ય આ કેવું આવે છે? હકારાત્મક બતાવે છે. અહીંયા જો તમે ટુ ની આગળ જ નોટને વાપરી દો તો તમારે પાછળનું વાક્ય હકાર બનાવવું પડે. આ હકાર અર્થ બતાવે, અને આ હકાર અર્થ બતાવે તો એનો મતલબ એવો થાય કે તમે જ્યારે આ ટુ ને દૂર કરો ને સો ધેટનો યુઝ કરો ત્યારે તમારે પાછળનું વાક્ય હકાર બતાવવું પડે. મેં તમને જે નિયમ સમજાવ્યો તે, જો ઇન્ફિનિટિવ નકારમાં હોય તો ધેટ વાળું વાક્ય હકાર બને છે. એટલે આ વાક્ય જો નકારમાં હોય, ટુ વાળું વાક્ય જ, ઇન્ફિનિટિવ વાળું વાક્ય જે કહેવાય એ નકારમાં છે, તો મતલબ પાછળનું વાક્ય હકાર બને. જુઓ, ધારા ઇઝ નોટ સો ડલ, ધારા એ વધારે પડતી ડલ નથી, તેથી સી કેન પાસ એન એક્ઝામ, સી કેન પાસ એન એક્ઝામ, તેની એક્ઝામને પાસ કરી શકશે. એમ થોડું કહી શકાય હવે ધારા એ વધારે પડતી ડલ નથી તે એક્ઝામને પાસ નહીં કરી શકે, એમ કહેવાય? ડલ ના હોય તો ભાઈ એક્ઝામ પાસ કરી શકે, ડલ હોય તો પાસ ન કરી શકે. સમજાય? હા, પણ અહીંયા સાંભળજો, કેટલીક વખત શબ્દ છે ને એ શબ્દ પણ ડિપેન્ડ કરે છે. શબ્દ નેગેટિવ કે પોઝિટિવ અર્થને બતાવતો હોય. ઓકે, હવે અહીંયા ટુ ડલ છે, વધારે પડતી ડલ છે. આ ડલને બદલે તમે શબ્દ અહીંયા વાપરો ક્લેવર, તો અહીંયા ટુ નહીં આવે. તો આપણે ટુ વાળા વાક્યને બદલે એને સમજશું કેની અંદર? ઇનફ ની અંદર. ઇનફ એ શું બતાવે? એ આના પછીનું ટોપિક છે, હું સમજાવીશ તમને એમાં. ઓકે, આ ટુ છે ને એનો વિરોધી શબ્દ કયો કહેવાય? ઇનફ કહેવાય. ઇનફ એટલે પૂરતા પ્રમાણમાં. ઇનફ ટુ, આ ટુડ અને ઓલું ઇનફ ટુ. જુઓ, તો તમને આઈ થિંક આ બંને ડિફરન્ટ સમજાઈ ગયો છે, તમને નિયમ સમજાઈ ગયો છે કે જો ઇન્ફિનિટિવ વાળું વાક્ય, જે આ વાક્ય છે, આ ઇન્ફિનિટિવનો અર્થ છે પાછળનો, એ નકાર ન હોય, એ હકાર અર્થ હોય, તો તમારે ધેટ પછીનું વાક્યનો પણ કેવો અર્થ લેવો પડે? હકાર લેવો પડે. અહીંયા ટુ પાસ એન એક્ઝામ, એ એક્ઝામ પાસ કરવા માટે વધારે પડતી ડલ નથી, મતલબ એવો થાય કે એક્ઝામ પાસ કરી શકશે.
ઓકે, તો અહીંયા તમારે શકશે, એક્ઝામ પાસ કરી શકશે એવું કહેવું પડે. અહીંયા તમે નોટ વાપરી શકો નહીં. જો દરેક જગ્યાએ બધા જ વાક્યમાં સેન્ટેન્સ પેટર્ન સંપૂર્ણપણે ફોલો થતી હોતી નથી. તમારે કેટલાક વાક્યો છે તમારી બુદ્ધિ પ્રમાણે લેવા પડે. સેન્ટેન્સ પેટર્ન તો તમને કયો શબ્દ ક્યાં કઈ જગ્યાએ આવશે એ બતાવે, પણ કયા વાક્યમાં કેવો શબ્દ વાપરવો એ તો તમારી કોમન સેન્સ તમને બતાવશે. ઓકે, તો તમારે વાક્યને સમજી અને એનો મતલબ લેવો પડે. ધારા એ વધારે પડતી શું છે, ડલ નથી, તેથી તે એક્ઝામને પાસ કરી શકશે. તો આઈ થિંક તમને આ બંને વાક્યો સરખી રીતે સમજાઈ ગયા હશે. સમજાઈ ગયા છે બધાને? ક્લિયર થઈ ગયું બંને રચનાઓ? ઓકે, આપણે અહીંયા સુધી રાખીએ કારણ કે આ ટોપિક લાંબુ છે. હજી ઇનફ ટુ આવશે, ત્યારબાદ તેના પછી સચધેટ આવશે, એટલે આ બંને રચનાઓ લાંબી છે. માટે આપણે આ લેક્ચર છે એને અત્યાર સુધી એટલો જ રાખીએ છીએ. ઓકે, આ બે રચના સુધી હજી આપણું ટોપિક કન્ટિન્યુ રહેશે. આ એનું પાર્ટ 1 છે, હજી પાર્ટ 2 આપણે જોશું. તો આ બે રચના તમારે વાક્ય રચના હું તમારા પેલા ગ્રુપમાં પણ જ્યારે આનો વિડીયો મૂકીશ ત્યારે એની સાથે તમને પીડીએફ પણ સેન્ડ કરીશ. સાથે તમે પીડીએફ તમારી ગ્રામરની બુકમાં ઉતારી લેજો, યાદ રાખજો. ઓકે, પીડીએફ માંથી વાક્ય તમારે તમારી ગ્રામરની બુકમાં, અને નિયમ, આ જે નિયમ લખ્યા ને બધા આ રૂલ્સ છે, આ નિયમ છે બધા, આ નિયમ તમારે બધા તમારી ગ્રામરની બુક્સમાં પણ ઉતારવાના છે. ઓકે, અને સાથે તેની વાક્ય રચના અને તેના એક્ઝામ્પલ પણ તમારે વાક્યમાં તમારી બુક્સમાં ઉતાર લેવાના છે. હું બંને સાથે જ મૂકીશ વિડીયો સાથે, બરોબર? સાથે પીડીએફ પણ મોકલી. વિડીયો મુકાશે તો એ પહેલા આ ટોપિકનો બનેલો હશે, તો હું પીડીએફ તો આખી મોકલી દઈશ, પણ સાથે વિડીયો બીજો જે હશે એ એના પછીનો પાર્ટ આવશે. ઓકે, તો આઈ થિંક તમે સમજી ગયા છો. ફરી રિપીટ કરી દઉં છું, તમારું આ ટોપિક બહુ સહેલું છે, યાદ રાખવાનું. ટુ સાથે એડજેક્ટિવ અને ફરી પાછું ટુ આવે, ટુ પછી હંમેશા એનું બેઝ વર્બ વપરાય, એટલે કે અનિલ ઇઝ ટુ ફેટ ટુ એન્ટર ધ ડોર. તમારે કોઈ એક વાક્ય યાદ રાખી લેવાનું એક્ઝામ્પલ રીતે, બરોબર? પછી એ જ વાક્યમાં આપણે રિમૂવ ટુ કરીએ, ટુ કાઢી નાખીએ તો સો ધેટ મૂકીએ, તો અનિલ ઇઝ સો ફેટ ધેટ, ટુ ને બદલે ધેટ પછી કર્તારૂપ સર્વનામ, હી કેન નોટ એન્ટર ધ ડોર. ઓકે, તો આવું વાક્ય તમે જાતે ચેન્જ કરો તો તમને વધારે ખબર પડશે. કોઈને પ્રશ્ન ખરો આની અંદર? બંનેમાંથી કોઈ પણ અંદર કોઈ પ્રશ્ન ખરો બેનો? ના ના, ચલો, ના ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ચલો, તો આઈ થિંક તમને સમજાઈ ગયું હશે ઇઝીલી.